વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 7. હવે દાખલા નંબર 7 થોડો ડિફરન્ટ છે. ડિફરન્ટ એટલા માટે કે અત્યાર સુધી આપણે સૂત્ર મૂકીને સીધો ક્ષેત્રફળનો જવાબ ગોતતા હતા. આમાં આપણને લાદી આપી છે અને એનો ખર્ચ આપ્યો છે અને રૂપિયામાં આપણે ગોતવાનું છે કે કેટલો ખર્ચ થવાનો છે. તો ચાલો રકમ સમજીએ. આપણને કોઈ એક મકાનમાં ભોંયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની લાદીઓ લગાડેલી છે. મેં એક સમબાજુ ચતુષ્કોણ દોરી દીધો છે. કેટલી લાદીઓ છે? તો કે 3000. હવે આ લાદીના વિકર્ણની લંબાઈ 45 અને 30 છે. તો આ કેટલા થઈ ગયા? તો કે 45 સેમી અને આ કેટલું છે? તો કે 30 સેમી. હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો સમગ્ર ભોંયતળિયાની લાદી ઘસવા માટે કેટલો ખર્ચ થશે? હવે તો આ દાખલો કરવો કઈ રીતે? પહેલા તો આપણે એક લાદીનું ક્ષેત્રફળ ગોતી લેશું. હવે એક લાદીનું ગોતી લેશું. એવી કેટલી લાદી લગાડેલી છે? તો કે 3000. એટલે કે જે ક્ષેત્રફળ મળશે એને ગુણ્યા કરી દેશું 3000 એટલે આપણને આખું ભોંયતળિયાનું ક્ષેત્રફળ મળી જશે. પણ નાનકડો ટ્વિસ્ટ એ છે કે આપણે જે ક્ષેત્રફળ ગોતશું ને સેન્ટીમીટરમાં છે અને આપણને જે ખર્ચ આપ્યો છે ને એ ચોરસ મીટરમાં આપ્યો છે. એટલે આપણે શું કરવું પડશે? જે પણ આપણને સંખ્યા મળે એના ભાગ્યા 10000 કરી દેવા પડશે. શા માટે? કારણ કે સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેરમાં ફેરવવા, જેમ સેન્ટીમીટર માંથી મીટરમાં ફેરવવા હોય તો ભાંગા 100 કરીએ, પણ સેન્ટીમીટર સ્ક્વેર છે 2 વાર સેન્ટીમીટર એટલે 100 ગુણ્યા 100 એટલે 10000 વડે ભાગાકાર કરી નાખશું. આપણને મીટરમાં ક્ષેત્રફળ મળશે. હવે એને ગુણ્યા શું કરી નાખશું? તો કે 4. 1 મીટરનું એ મળ્યું એને ગુણ્યા 4 કરશો એટલે આપણો જવાબ આવી જશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો સૌપ્રથમ તો આપણે આનું ક્ષેત્રફળ ગોતી લઈએ. તો અહીંયા આપણે લખીએ સમબાજુ લાદીનું ક્ષેત્રફળ. હવે આ ક્ષેત્રફળ ગોતવા આપણે કયું સૂત્ર વાપરશું? તો આ ક્ષેત્રફળ ગોતવા માટે આપણે આ સૂત્ર વાપરશું 1/2 d1 * d2. શા માટે મેં આ સૂત્ર પસંદ કર્યું? તો કે આમાં મને બે વિકર્ણ આપી દીધા છે. નકર હું પાયો ગુણ્યા વેધ પણ કરી શકત, પણ મને નીચેનું તળિયાનું માપ કે આનો વેધ એટલે કે લંબનું માપ નથી આપ્યું. તો જે આપ્યું હોય એ સૂત્ર વાપરવાનું. તો આપણને શું મળશે? 1/2. પાયો આપણી પાસે કેટલો છે? પેલો વેધ કેટલો છે? તો કે 45. અહીંયા આપણે ગુણાકારની નિશાની, એને ગુણ્યા બીજો વેધ કેટલો છે? તો કે 30. તો શું થશે? આ જે 30 છે એને ગુણ્યા અહીંયા થઈ જશે 15 ગુણ્યા 2, 30 ના ભાગ પડી ગયા તો આપણને મળ્યા 45. એને ગુણ્યા 15. અહીંયા આપણે કરી નાખીએ 45 ગુણ્યા 15. એકમ દશકની શૂન્ય, 45 × 45. 55 25 નો પાંચડો વધી પડી 2, 5 × 20 ને 2 22, 5 5 ને 2 7, 4 ને 2 6. તો મને માપ મળ્યું 675 સેન્ટીમીટરનો વર્ગ. હવે આ 675 સેન્ટીમીટરનો વર્ગ મળ્યું, એક લાદીનું મળ્યું. હવે કુલ લાદીઓ કેટલી છે? તો કે 3000 છે. તો હું અહીંયા આપણે લખીએ, તેથી આપણને કીધું ને ભોંયતળિયાનું ક્ષેત્રફળ, મકાનના ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર એક લાદીનું ક્ષેત્રફળ એને ગુણ્યા 3000. આ 3000 ક્યાંથી આવ્યા? તો કે 3000 ટોટલ લાદીઓ છે. તો આપણી પાસે કેટલા છે? 675. તો અહીં લખી નાખું 675 એને ગુણ્યા 3000. અહીંયા એક તો 675 ગુણ્યા 3 કરી નાખીએ આપણે. 675 એને ગુણ્યા 3. બાકીના જે 0 છે એ પછી લગાડી દેશું. તો 5 તેરી 15 નો પાંચડો વધી પડી 1, 7 તેરી 21 ને 22, 7 તેરી 21 ને 22 નો બગડો વધી પડી 2, 6 તેરી 18, 19 ને 20 તો 2025. અને આ 3 0 જે નહોતા ગણ્યા એ હવે ગણી લઈએ. તો કે 1, 2 અને 3 સેન્ટીમીટરનો વર્ગ. હવે આ શું આવ્યું? તો કે આ આવ્યું આપણું ભોંયતળિયાનું કુલ ક્ષેત્રફળ. હજી આપણે રૂપિયામાં નથી ગોતતા, આ સેન્ટીમીટરમાં છે, પણ આપણે શેમાં ગોતવાનું છે? મીટરમાં. તો આપણે લખીએ, તેથી ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર આ એમનેમ જ લખી નાખો 20, 25, 0, 0, 0 એને છેદમાં 1, 2, 3 અને 4 0. 4 0 ક્યાંથી આવ્યા? તો કે જુઓ
આ સેન્ટીમીટરમાં ફેરવવા હોય કોઈ પણ સંખ્યાને, ધારો કે 1 સેમી બરાબર 1/100, તો સેન્ટીમીટરનો વર્ગ એટલે સેન્ટીમીટર કેટલી વાર છે? 2 વાર, તો 100 ગુણ્યા 100 એટલે 1 2 3 ને 4 મીંડા, 1 2 3 ને 4 મીંડા, એટલા માટે આપણે 10,000 લખ્યા. જેટલા છેદ ઉડે એટલા ઉડાડી દઈએ. 0 0 0 0 0 0 2025 છેદમાં 10. તમને એમ થતું હશે કે હજી તો અહીંયા છેદ ઉડે છે 5 આયરે, ઉડાડવા નથી, છેદમાં 0 છે કામ ન છે. શું કામ? તો કે જ્યારે હોય જ્યારે આપણે પોઈન્ટ મૂકવો હોય ત્યારે મૂકી શકે, એટલે આપણે આમનામ જ છોડી દેશું. અને આ માપ મળી ગયું મને મીટર સ્ક્વેરમાં. અહીંયા પણ આપણે લખી નાખીએ, સેન્ટીમીટરની જગ્યાએ શું બની ગયું? મીટર સ્ક્વેર. હવે ખર્ચ આપણે ગોતીએ. અહીંયા આપણને કીધું છે કે 1 મીટર 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ આપણે લખીએ, તેથી 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ બરાબર 4 રૂપિયા. હવે ચોરસ મીટર લખ્યું હોય તોય પણ ચાલે, અને કોઈ એમ લખે 1 મીટર સ્ક્વેર તોય પણ ચાલે. તો આપણી પાસે કેટલા મીટર આવ્યા? 2025. તેથી 2025 છેદમાં 10 મીટર સ્ક્વેર. જો મેં એકવાર ચોરસ મીટર લખ્યું, એકવાર મીટર સ્ક્વેર લખ્યું, બંનેનો મતલબ એક જ છે. લાદી ઘસવાનો ખર્ચ બરાબર 2025 છેદમાં 10 એને ગુણ્યા 4. ક્યાંથી 4 આવ્યા? તો કે 4 રૂપિયા 1 મીટરના છે, આપણી પાસે આટલા મીટર છે. તો અહીંયા શું છેદ ઉડશે? અહીંયા છેદ ઉડશે 2 ગુણ્યા 2, 2 દુ 4, અહીંયા હશે 5 ગુણ્યા 2, 5 દુ 10, 2 ને 2 ઉડી ગયા. હવે આપણી પાસે છે 2025 ભાગ્યા 5, આપણે અહીં કરી લઈએ. 2025 ભાગ્યા 5, 5 ચોક 20, 0 0 ઉપરથી ઉતાર્યા 2, ભાગનો આલે ભાગમાં પડી શૂન્ય, ઉપરથી ઉતાર્યા 5, 25 25, તો 405 પંચા 2025. તો અહીં લખી નાખું 405 પંચા, 5 અને 5 ઉડી ગયા. જે વધ્યું એ લખી લઈએ. આપણી પાસે વધ્યું 405 અને અહીંયા શું વધ્યું? તો કે 2. તો 405 ગુણ્યા 2 કરી નાખીએ. જો કે ખબર જ છે 810 જ આવે, તો આપણે કરીને જોઈ લઈએ. 5 દુ 10 ની શૂન્ય, વધી પડી 1, 2 0 0 વત્તા 1 એટલે કે 4 દુ ને 8. તો જવાબ આવ્યો આપણો 810 રૂપિયા. વિડીયોને પોઝ કરી આ દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 7માં પછી 8મો દાખલો ફોટો સ્વરૂપે જ આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.